જય શ્રી સ્વામિનારાયણ. શું તમને કોઈ દિવસ એવો વિચાર થયો કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આચાર્ય મહારાજની સ્થાપના શા માટે કરી? આટલા બધા નંદ સંતો તો હતા, તો આચાર્ય મહારાજની શું જરૂર હતી? તે પ્રશ્નનું સોલ્યુશન તમને આ વિડીયોમાં મળશે. આવો સાંભળીએ. ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન તે જ્યારે પૃથ્વીલોકમાં આવ્યા ત્યારે 3 ગૂઢ સંકલ્પ કરીને આવ્યા હતા. શાસ્ત્રોની રચના કરવી, મંદિરોની રચના અને સ્વહસ્તે મૂર્તિ પ્રતિષ્ઠાપન અને ધર્મવંશમાં જ આચાર્ય પદનું સ્થાપન. શ્રીહરિના આ ત્રણેય સંકલ્પોને એકબીજાનો આધાર હતો. કેવી રીતે? તો આચાર્યે સ્થાપેલા અથવા તો પ્રતિષ્ઠા કરેલી મૂર્તિમાં જ શ્રીહરિનો વાસ છે. શિક્ષાપત્રીના શ્લોક નંબર 65 મુજબ આચાર્યે જે પુસ્તકને પ્રમાણિત કર્યું હોય તે જ સતશાસ્ત્ર ગણાય છે. આચાર્યએ દીક્ષા આપી હોય તો જ તે સંત સાચો ગણાય છે. તેવી જ રીતે દેશ વિભાગના લેખ પ્રમાણે જ આચાર્યની નિયુક્તિ થઈ શકે છે. સૌપ્રથમ તો આ ગૂઢ સંકલ્પો શ્રીહરિએ આ જીવના કલ્યાણને અર્થે કરેલા છે તેવું સ્વયં શ્રીહરિ કહે છે, અને સાથે સાથે તેઓ પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરે છે કે આ 3 ગૂઢ સંકલ્પો દ્વારા હું પ્રત્યક્ષપણે સત્સંગમાં વિચરીશ. આ ત્રણેય સંકલ્પોમાં આચાર્ય પદના સ્થાપનનો સંકલ્પ સૌથી વિશિષ્ટ છે, કેમ કે મૂર્તિમાં શ્રીહરિ છે જ, પણ આપણામાં દેવેત હોય તો જ તે આપણી સાથે વાતચીત કરીને આપણને સમાસ કરે. શાસ્ત્રમાં પણ શ્રીહરિ છે જ, પણ તેનો સાચો અર્થ સમજાવનાર અને સમજનાર હોય તો જ આપણને સમાસ થાય. પરંતુ આ કળીકાળમાં ત્રણેય સંકલ્પોમાં પણ આ અનન્ય છે. આમ શ્રીહરિએ આ જીવના કલ્યાણને અર્થે તેના અવલંબનને સારું, પોતાનું પ્રત્યક્ષપણું આ જીવને અનુભવાય તે સારું આચાર્ય પદનું સ્થાપન કરેલું છે. શિક્ષાપત્રીના શ્લોક ક્રમાંક 128માં જ ભગવાન શ્રી સ્વામિનારાયણે કહ્યું છે કે અમારે આશ્રિત સર્વ સત્સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે એ સર્વના ગુરુપણાને વિશે અમે સ્થાપન કર્યા છે. અહીં દરેક મુમુક્ષુએ સમજવું જરૂરી છે કે આચાર્ય પદ એ આજના જમાના પ્રમાણે કોઈ મહાનતાય કે એશ આરામવાળી કરવાની સત્તા નથી. એ તો અતિશય મોટી જવાબદારીવાળું આશ્રિત માત્રની ધર્મની રક્ષા કરવાનું કામ છે. આ જીવ અતિશય અજ્ઞાની ને અવળચંડો છે. તે પોતાના ધર્મની રક્ષા કોઈની છત્રછાયા વિના સહેલાઈથી કરી શકતો નથી. કેવી રીતે? તો થોડું દ્રષ્ટાંત આપીને સમજીએ તો, જે મા બાપ પોતાના બાળકને સારી રીતે પાલન પોષણ કરે છે તેમાં કાંઈ મા બાપનું સ્થાન એ સત્તા સ્થાન નથી. એ તો જવાબદારીવાળું કામ છે કે બાળકને સારી રીતે ઉછેરીને તેના જીવનમાં સ્થિરતા લાવવી. તે જ રીતે આચાર્ય પદ પણ મુમુક્ષુઓ પોતાના ધર્મમાં અડગ રહીને તેઓ આત્યંતિક કલ્યાણને પામે તેનું ધ્યાન રાખવાની જવાબદારીવાળું કામ છે. આવા ભગીરથ કાર્ય માટે નિમાયેલા વ્યક્તિ પણ મહાન હોવી જોઈએ, અને તેથી જ શ્રીહરિ જણાવે છે કે કાજે એ છે ધર્મનું કુળ રે, માટે એ વાતનું ઊંડું મૂળ રે, જેવું અમારું કુળ મનાશે રે, તેને તુલ્ય બીજું કેમ થશે રે. શિક્ષાપત્રી શ્લોક નંબર 66માં શ્રીહરિ કહે છે કે જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિશે વિચારીને જ પહેરો. તેથી જ ભગવાન શ્રી સ્વામિનારાયણે કોઈ ગૃહસ્થને, કોઈ સંન્યાસી સાધુ સંતને આ આચાર્યની પદવી આપીને તેમને જે યોગ્ય લાગ્યું, એટલે કે ધર્મવંશ સિવાય કોઈને આ પદવી આપી નહીં. માત્ર ને માત્ર તેમને યોગ્ય લાગ્યું તો તે હતું ધર્મવંશ. એના સિવાય કોઈ યોગ્ય ન લાગ્યું. જે ભગવાનની આજ્ઞા છે તેનું પાલન કરવું, તે આજ્ઞાનું પોતે પણ પહેલાં અક્ષરશ પાલન કરીને પોતાના આશ્રિતોના ધર્મની રક્ષાના કાર્યને માટે ઉત્તમ કુળ યોગ્ય વ્યક્તિને આ જ ભગીરથ કાર્ય કરવા માટે પ્રેરે છે. આચાર્ય પદ પર બેઠેલી કોઈ પણ વ્યક્તિ આવું મોટું કાર્ય પોતાની શક્તિ બળે કરીને નહીં, પરંતુ શ્રીહરિના વચનના બળથી તે કરી જ શકશે, એમાં કાંઈ સંદેહ નથી. તેથી જ મહારાજે કીધું છે
માટે વિચારીને વાત કીધી રે, ઘણું સમજીને ગાદી દીધી રે. ધર્મ વંશિતે ધર્મ મારે શેરે, અધર્મ વાતમાં પગન દેશે રે. આ બધી જે બાબત છે તેનાથી સ્પષ્ટ થાય છે કે શ્રીહરિએ ઘણું વિચારીને આ સંપ્રદાયમાં આચાર્ય પદનું સ્થાપન કર્યું છે, અને તે પણ સંપ્રદાયની પુષ્ટિને અર્થે, આશ્રિતજનોના લાભાર્થે. તેને જો આપણે પોઈન્ટ વાઇઝ જોઈએ તો પોઈન્ટ નંબર 1, આ જે પદ છે તે ઉપર રહેલી વ્યક્તિને વ્યવહાર અર્થે સહેજે જ ધન આદિકનો યોગ થાય. સંપ્રદાયનો ત્યાગી વર્ગ ધન સ્ત્રીનો સંપૂર્ણ ત્યાગ રાખે છે. ધન સ્ત્રીનો યોગ ગમે તેવા ત્યાગીને પણ તેના ધર્મ થકી પાડી નાખે તે સર્વવિદિત છે, અને તેમાં પણ દેવદ્રવ્યનો યોગ સંપૂર્ણ વિનાશકારી છે. તેથી ત્યાગીઓને આ યોગ ન થાય તે માટે આ કાર્ય આચાર્યશ્રીને સોંપેલું છે. અન્ય કોઈ પણ ગૃહસ્થને આ કાર્યની જવાબદારી સોંપવાનું યોગ્ય તો શ્રી રામાનંદ સ્વામીને પણ ન લાગેલું. તેમણે પણ ધર્મદેવને જ મુખ્ય શિષ્ય કરેલા, અને મંત્રોપદેશનો અધિકાર પણ તેમને જ આપેલો. તે ઉપરાંત શ્રીહરિ પણ કહે છે કે જે રીતે આપણે આગળ સાંભળ્યું, ઘણું સમજીને ગાદી દીધી રે, કાજે એ છે ધર્મનું કુળ રે, માટે એ વાતનું ઊંડું મૂળ રે. આમ પુખ્ત વિચારણાને અંતે આ પસંદગીનો કળશ ધર્મદેવ વંશીઓ ઉપર ઢોળવામાં આવ્યો છે. જો આપણે શ્રીહરિને સર્વાવતારી ભગવાન માનતા જ હોય તો તેમણે કરેલી આ વિચારણા સાથે આપણે સંમત હોઈએ જ. બીજો પોઈન્ટ જોઈએ, સંપ્રદાયના સર્વ આશ્રિતોના ધર્મની રક્ષા કરવાને સારું આ પદનું સ્થાપન કરેલું છે. દાખલા તરીકે સમજીએ તો સ્ત્રી વર્ગને મંત્ર દીક્ષા આપવાનું કાર્ય સંપ્રદાયનો ત્યાગી વર્ગ કરે જ નહીં, કરી જ શકે નહીં, અને જો તે કરે તો ઉભય ભ્રષ્ટ થાય. માટે આવા સંજોગોમાં સ્ત્રી વર્ગને દીક્ષા આપવાનું કાર્ય આચાર્યશ્રીની આજ્ઞાથી આચાર્ય પત્ની જ કરે, અને આ જ સુંદર ઉપાય છે. થર્ડ પોઈન્ટ, શ્રીહરિએ કહ્યું છે કે ધર્મકુળને આશ્રિત એવો ભગવાનનો ભક્ત હોય તે ભગવાનના ધામને પામે છે. ભક્તજન ધર્મકુળને આશ્રિત બને તે જરૂરી છે, અને તો જ તે શ્રીહરિના ધામને પામે. માટે ભક્તજનોના હિતને અર્થે આચાર્ય પદનું સ્થાપન કરવામાં આવ્યું છે. આશ્રય વગર પ્રાપ્તિ નથી. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પણ પોતે ગીતામાં અર્જુનને જણાવે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામકે શરણમ ગ્રજ, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષ્યામી મા શુચઃ. ભગવાન તો પોતે શરણાગત વત્સલ છે. તે શ્રીહરિએ કહ્યું છે કે આચાર્ય એ જ અમારું સ્વરૂપ છે. તેથી તેમનું શરણ લેવાથી, તેમનો આશ્રય લેવાથી જ આપણે શ્રીહરિના આશ્રિત થઈ શકીએ, અને આશ્રિત હોઈએ તો જ શ્રીહરિ આપણું રક્ષણ કરે. બાકી તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ અનેક એવા ફાટાઓ છે જેમાં આચાર્ય નથી, તો તેનો મોક્ષ થાય કે ન થાય તે તમારે જ નિર્ણય લેવાનો છે. પોઈન્ટ નંબર 4, મુમુક્ષજનને મંત્ર દીક્ષા આપવા માટે આચાર્ય પદ અનિવાર્ય છે. જ્યાં સુધી ગુરુ મંત્ર લીધો ન હોય ત્યાં સુધી સંપ્રદાયનો તો તે આશ્રિત ગણાતો જ નથી. બાહ્ય રીતે તિલક, ચાંદલો, કંઠી વગેરે સાંપ્રદાયિક ચિહ્નો ધારણ કરવા માત્રથી જ સ્ત્રીને આશ્રિત થઈ શકાતું નથી. હિન્દુ ધર્મનો એક સિદ્ધાંત છે, તે અનુસાર તે ગુરુમંત્ર વિના તમે ગમે તેટલું ભજન કરો, પરંતુ તે કાંઈ કામનું નથી. સંપ્રદાયના મહાશાસ્ત્ર શ્રીમદ સત્સંગી જીવનમાં આ મંત્રનો વિસ્તારથી ઉલ્લેખ છે. આ મંત્રનું ઉદ્ભવ સ્થાન સ્વયં નારાયણના શ્રીમુખથી છે. આ મંત્ર આચાર્ય શ્રી સિવાય કોઈની પાસેથી લેવાય નહીં, અને જો કોઈ લે તો તેને ફળે નહીં, અને દોષમાં પડે તે નિર્વિવાદ વાત છે. એટલે તમે પણ વિચારી લેજો કે તમે ગુરુમંત્ર કોની પાસે લીધો છે. 5મો પોઈન્ટ, જો તેઓ મંત્ર દીક્ષા ન આપે તો આપણને ફળ શેનું મળત? એકલા નિયમ ધર્મ પાળ્યાથી કલ્યાણ થઈ જ શકતું નથી. મંત્ર જપના યોગે કરીને જ ધર્મ એ ભાગવત ધર્મ ગણાય છે. મંત્ર જપ વગર સિદ્ધિની પ્રાપ્તિ થતી નથી.
છઠ્ઠો પોઈન્ટ, શ્રીહરિએ મૂર્તિ પ્રતિષ્ઠાનો અધિકાર માત્ર ને માત્ર ધર્મવંશી આચાર્યને જ આપેલો છે. શિક્ષાપત્રી શ્લોક નંબર 62માં શ્રીહરિએ સ્વયં કહ્યું છે, જો અને જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય અથવા તે આચાર્ય જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપને સેવવું અને તે વિના બીજું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવા યોગ્ય નથી. એકદમ ચોખ્ખી વાત છે, આમાં કાંઈ સમજાવવા જેવું નથી. એટલે જો આચાર્ય પદ સંપ્રદાયમાં ન હોય તો મૂર્તિ પ્રતિષ્ઠા કોણ કરત? ગમે તેણે સ્થાપન કરેલા એ મૂર્તિ શું ફળ આપત? આપણે ધ્યાન ભજન કોનું કરત? મંદિરો વિના આશ્રિતોને સમાજ કેમ થાત? આમ આપણા ધર્મ નિયમોને સંપૂર્ણત બક્ષવા માટે જ આચાર્ય પદનું સ્થાપન કરવામાં આવ્યું છે. 7મો પોઈન્ટ, સારંગપુરના 16મા વચનામૃતમાં શ્રીહરિ કહે છે તેમ શ્રી નરનારાયણ દેવ ભક્તોને અર્થે તપ કરે છે, તેમ ધર્મવાળા જે મોક્ષો છે તેમના ધર્મની રક્ષાને અર્થે આચાર્ય પદનું સ્થાપન કર્યું છે. અધર્મીઓ તો ધર્મથી વેગળા હોવાને લીધે તેમના ધર્મનું રક્ષણ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. 8મો પોઈન્ટ, શ્રીહરિ કહે છે કે આચાર્ય એ જ અમારું સ્વરૂપ છે. તેથી શ્રીહરિના દર્શન પૂજનથી જે ધર્મ લાભ મળે છે તે જ ધર્મ લાભ આચાર્યશ્રીના દર્શન પૂજનથી મળે છે અને તેણે કરીને આ જીવને શ્રીહરિનું સાનિધ્ય અનુભવાય છે. આ વિડીયો જોયા પછી તમે એકવાર શાંતિથી વિચારજો કે તમે કોના આશ્રિત છો અને જે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી, સત્સંગી જીવન, નિષ્કુળાનંદ સ્વામીના જે કાવ્ય છે તેમાં જે વાત લખી છે તે પ્રમાણે શું તમારા પાસે આચાર્ય મહારાજ છે? અને જો નથી તો તમે માર્ગ ભટકી ચૂક્યા છે. અને આ લોકમાં તો ઘણા લોકો છે કે આપણને ગમે તે રીતે માર્ગ ભટકાવશે, પરંતુ જો શાસ્ત્ર વાંચ્યા હશે ભૂલેલા માર્ગમાંથી ફરી સાચા માર્ગે આવી જશું. તે જ આ વિડીયોમાં કહેવાનું છે. જય શ્રી સ્વામિનારાયણ.